આ એક ચોક્કસથી છે કે ગયા વર્ષની સરખામણીએ વરસાદની ટકાવારીમાં થોડીક ઘટ આવી છે. મારું માનવું એવું છે કે લગભગ 15 તારીખ આસપાસ અમુક વિસ્તારની અંદર વાવણી લાયક પણ વરસાદ વરસી શકે છે. 2026 ના ચોમાસા દરમિયાન અલ્નીનો પણ સક્રિય થશે, પણ આઈઓડી પોઝિટિવ રહેશે. સામાન્ય ખેડૂતને ખબર છે કે અલ્નીનો સક્રિય થાય એટલે ચોમાસું નબળું થતું હોય. નોર્મલ તારીખ કરતા કેરળની અંદર કદાચ 2-4 દિવસ ચોમાસું વહેલું આવશે. તો મુંબઈ થી લઈને ગોવા વચ્ચેનો જે પટ્ટો છે એ પટ્ટામાં ચોમાસું ફસાઈ જશે. શિયાળુ પાક પણ કરી શકીએ, પાણીવાળા વિસ્તારમાં ઉનાળુ પિયત પણ કરી શકાય. આવું વર્ષ રહેવાનું છે કે આ વર્ષે ખેડૂતોના પાથરા કદાચ નહીં પલાળે એવા સંકેત મળે છે. આ જે વેધરની પેટર્ન છે એ વાવાઝોડાને જન્મ આપે એવી શક્યતાઓ અત્યારે વધારી રહ્યું છે. એટલે 15 મે થી 15 જૂન વચ્ચે કદાચ વાવાઝોડું બનશે. જી, તો પરેશભાઈ, આ તો આપણે ચૂંટણીને લઈને વાત કરી, પરંતુ અત્યારે જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ખેડૂતોના મનમાં અત્યારે પરેશભાઈ સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો એ છે કે શું આવનારું ચોમાસું નબળું રહેશે? કારણ કે જે રીતે આપણે સતત જોતા હોઈએ છીએ તો જે રીતે સૌપ્રથમ હવામાન વિભાગ હોય કે પછી એને તો જો કે ભારતમાં સમગ્ર વાત કરી છે, પરંતુ જે સુપર મેગા અલ્નીનો જે સક્રિય થવાની વાત હોય તો આવનારું ચોમાસું શું નબળું રહેશે? સૌથી મોટો હવે ખેડૂતોના મનમાં પ્રશ્ન છે. તો પરેશભાઈ, સૌપ્રથમ તો જે મે મહિનો શરૂઆત થવા જઈ રહી છે તેમાં કેવું વાતાવરણ રહેશે, અને ત્યારબાદ જોઈએ તો ચોમાસાની શરૂઆત છે તે નિયત સમય મુજબ થશે અને ચોમાસું કેવું રહેશે? ભાઈ, મેગા જે સુપર મેગા અલ્નીનો ક્રિએટ થવાની વાત છે એના ચાન્સ પૂરેપૂરા છે, જે આપણે થોડા દિવસ પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છે. આ વર્ષે અલ્નીનો સક્રિય થશે અને એ પણ સુપર મેગા અલ્નીનો થશે એટલે અતિ સ્ટ્રોંગ થશે. 149 વર્ષ પછી ફરી વખત આટલો સ્ટ્રોંગ અલ્નીનો થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે અલ્નીનોની વાત સાંભળે એટલે દરેક ખેડૂત છે ને એને આમ તો નોલેજ છે, કેમ કે એનો વ્યવસાય છે ખેતી, એટલે એમને આ વિષયનું નોલેજ રાખવું જરૂરી. એટલે સામાન્ય ખેડૂતને ખબર છે કે અલ્નીનો સક્રિય થાય એટલે ચોમાસું નબળું થતું હોય, પણ ઘણા કિસ્સામાં એવું હોય કે અલ્નીનો સક્રિય થવા છતાં પણ ચોમાસું સારું રહે. જેવી રીતે 2026માં થવાનું છે, 2026 ના ચોમાસા દરમિયાન અલ્નીનો પણ સક્રિય થશે, પણ આઈઓડી પોઝિટિવ રહેશે, એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેશે, જેને કારણે આપણું ચોમાસું નબળું નથી થવાનું. આ એક ચોક્કસથી છે કે ગયા વર્ષની સરખામણીએ વરસાદની ટકાવારીમાં થોડીક ઘટ આવી શકે. જે ગયા વર્ષે 109% સુધીનો વરસાદ ગુજરાતમાં સરેરાશ વરસ્યો હતો, એની જગ્યાએ 90 થી 94% સુધીનો વરસાદ થાય એવી શક્યતાઓ માનીએ છે. 90% થી જો પછી ઓછો વરસાદ થાય તો એ પછી નબળું કહેવાય. પણ લગભગ મારું જે વર્ષોનો અનુભવ છે ને જે અલગ અલગ પેરામીટરોના માધ્યમથી જે હું પ્રિડિક્શન કરતો હોય છે, અમારા પ્રિડિક્શન મુજબ અમને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના લગભગ 80 થી 85% વિસ્તારની અંદર 90 થી 95% આસપાસનો વરસાદ થશે. 2-5% કે 10-15% વિસ્તાર એવા હોય કે એમાં થોડુંક નબળું રહે, બાકી ઓલ ઓવર ચોમાસું છે એ મધ્યમ રહેવાનું છે. ખાસ કરીને અત્યારે આપણે એપ્રિલ મહિનાનો એન્ડ ચાલી રહ્યો છે. હવે તો એપ્રિલ મહિનાના આવતીકાલ 2 દિવસ બાકાત રહ્યા છે, એ પછી મે મહિનાની શરૂઆત થશે. એપ્રિલ મહિનામાં આમ તો સતત આપણે ઊંચું તાપમાન જોવા મળ્યું, હીટવેવ જોવા મળી, જેમાં 9 તારીખથી સતત આપણે હીટવેવનો માહોલ હતો, અને એમાં પણ 25 તારીખથી તો ગુજરાત ઉપર હીટડોમ બનેલું હતું. જે હીટડોમ છે અરબ સાગરના વિસ્તારો, ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને એની સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ હીટડોમ એટલે જ્યારે પણ તાપમાન ઊંચું જાય, હીટવેવનો રાઉન્ડ ચાલુ હોય ત્યારે હવાઓ છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરી અને આખો જે ઘેરાવો કરે છે એ 3 પાર્ટનું ડોમ હોય છે, અને એક પ્રકારે ડોમ આપણી ઉપર બની જાય હવાઓનું, એટલે એમાં જે ગરમીને કારણે હવા ભરાય છે એ પ્રેશર કુકર જેવું કામ કરે. પ્રેશર કુકર જેવું કામ કરે એટલે પૃથ્વી ઉપર આપણે બધાને ગરમીમાં બાફી, આવું કામ હીટડોમ કરતું હોય. એ હીટડોમ બનેલું હતું. જો કે 25 તારીખથી હીટડોમની અસર થઈ, જેને કારણે જે આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ ઊંચું તાપમાન જોવા મળ્યું. 42, 43, 44 ડિગ્રી, અનેક જગ્યાએ 44+ પણ તાપમાન જોવા મળ્યું હતું. પણ હવે આપણે ધીમે ધીમે એમાંથી 1-1 ડિગ્રીની રાહત મળવાનું ચાલુ થયું, કેમ કે અત્યારે હીટડોમ તૂટી ચૂક્યું છે, અને હવે ગઈકાલ કરતા આજે 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો, આવતીકાલે પણ 1 ડિગ્રી ઘટશે. રોજે રોજ 1-1 ડિગ્રી તાપમાન ઘટતું જશે, અને 1લી-2જી મે આવતા તાપમાન નોર્મલ નજીક આવી જશે. પછી મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તાપમાન છે એ નોર્મલ રહેશે. જોકે નોર્મલ રહે તો 38 ડિગ્રી આસપાસ તો જોવા મળે, ને 38 ડિગ્રી આસપાસ તાપમાન હોય એટલે સ્વાભાવિક આપણે ઊંચા તાપમાનનો અહેસાસ તો થશે. એકદમ ઠંડુ વાતાવરણ તો થવાનું જ નથી, પણ આ છે એના કરતા થોડું ઘટી જશે.
અને એવું એક અઠવાડિયું રહેશે. એ પછી પાછું આપણે બીજા અઠવાડિયામાં મે મહિનામાં તાપમાન ઉચકાશે, એટલે લગભગ 22 મે સુધી ઉચકાયેલું તાપમાન રહેશે. એ ઊંચું રહેશે, પછી 40 પ્લસ 41, 42, 43, 44 ત્યાં સુધી જશે. એટલે એ પછી 22 મે સુધી રહેશે. 22 મે થી લઈને 27 મે નું સેશન હશે, એમાં પણ વળી ક્યાંક પાછું પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને એ પછી જૂન મહિનાની અંદર જશું તો જૂન મહિનામાં મે મહિનાની જેમ શરૂઆતમાં તાપમાન તો ઊંચું હશે, પણ ગરમી જે ઉમસ હોય છે, બફારો હોય છે, એ પણ વધી જશે. જેમ ચોમાસું નજીક આવે એટલે સ્વાભાવિક રીતે ગરમીનું પ્રમાણ વધતું હોય છે, એટલે ગરમીનું પ્રમાણ પણ વધી જશે. અને ધીમે ધીમે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ પણ થતી જશે. જોકે નોર્મલ તારીખ કરતા કેરળની અંદર કદાચ 2-4 દિવસ ચોમાસું વહેલું આવશે. કેરળમાં, ગુજરાતમાં નહીં. કેરળમાં કદાચ નોર્મલ તારીખ કરતા 2-4 દિવસ ચોમાસું વહેલું પ્રવેશ કરે. સામાન્ય રીતે 1 જૂન છે, પણ ત્યાં 2-4 દિવસ વહેલું પ્રવેશ કરીને સતત એ પછી ઝડપથી આગળ વધે. મહારાષ્ટ્ર સુધી ચોમાસું ઝડપથી આગળ વધશે. મહારાષ્ટ્રના મુંબઈ અથવા તો મુંબઈથી લઈને ગોવા વચ્ચેનો જે પટ્ટો છે એ પટ્ટામાં ચોમાસું ફસાઈ જશે, એટલે કે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે. ગયા વર્ષે પણ એવું થયું હતું ને. ગયા વર્ષે પણ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ હતી, પણ ગયા વર્ષે ગુજરાતના વલસાડ સુધી આવી ગયું હતું. હવે આ વર્ષે વલસાડ સુધી આવીને મોન્સૂન બ્રેક થાય છે કે પછી ત્યાં આપણે મુંબઈ આસપાસ થાય છે, એ સમયાંતરે જોવાનું રહેશે. પણ મોન્સૂન બ્રેક કન્ડિશન આ વર્ષે જોવા મળશે. મોન્સૂન બ્રેક થાય ત્યાં સુધીમાં મારું માનવું એવું છે કે લગભગ 15 તારીખ આસપાસ અમુક વિસ્તારની અંદર વાવણી લાયક પણ વરસાદ વરસી શકે છે ગુજરાતની અંદર, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોઈ શકે છે. અને એ પછી 1-2 રાઉન્ડની અંદર વાવણી થયા પછી બીજો જે જૂન મહિનામાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ 22 જૂન આસપાસ શરૂ થશે. અને 22 થી 27 જૂનમાં તો સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતને વરસાદનો લાભ મળે અને સારું ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. અને એ પછી પણ આપણે એકંદરે ચોમાસું છે એ રેગ્યુલર સારું રહેશે. વચ્ચે કદાચ 1-2 ગેપ આવે, એમાં કદાચ ખેડૂતોએ ખેતી પાકને પિયત પણ આપવું પડે, પણ 1-2 ગેપ આવે એ નડશે નહીં. એકંદરે વર્ષ સારું થશે. અને વર્ષ એટલું હદે હું તો એમ કહું કે મધ્યમ રહેવાનું છે. શિયાળુ પાક પણ કરી શકીએ, પાણીવાળા વિસ્તારમાં ઉનાળુ પિયત પણ કરી શકાય. આવું વર્ષ રહેવાનું છે, એટલે નબળું નથી થવાનું, એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે. ખાસ કરીને વાવાઝોડાની શું શક્યતાઓ છે? અને આમ જોઈએ તો આપણે જોઈએ તો 2025માં જે રીતે પાછોતરા વરસાદ પડ્યા હતા, માવઠું જે તીવ્ર માવઠું પડ્યું હતું, ખેડૂતોને નુકસાન થયું હતું, તો આ વર્ષે એવી કોઈ શક્યતા છે માવઠાની? માવઠા તો નહીં. હવે તો જે વરસાદ પડે ને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોક્કસ મેં આપણે કીધું મે મહિનામાં થશે, જૂન મહિનામાં થશે. પણ એ પછી જે આપણે વાવાઝોડાની વાત છે, તો મેં તો ઘણા સમયથી અનુમાન લગાવ્યું છે કે 15 મે થી લઈને 15 જૂન વચ્ચે કદાચ આ બહુ વાવાઝોડામાં એવું છે. વરસાદનું તો કૃપાલસિંહભાઈ ઘણી વખત આપણે પેરામીટરોના આધારે જોતા હોય, મોડેલોમાં પ્રિડિક્શન કરતા હોય, એટલે એમાં બહુ ફેરફાર ન થાય. લગભગ 90-92% સુધી પરિણામ આવે. વાવાઝોડામાં ક્યારેક ફેરફાર થતા પણ હોય છે. પણ મારું એવું માનવું છે કે બંગાળની ખાડી અથવા અરબ સાગરની અંદર એક સાયક્લોન બનશે, કેમ કે જે અત્યારે વેધરની પેટર્ન ચાલી રહી છે ને જે પ્રકારે તાપમાન ઉચકાઈ રહ્યું છે, આ જે વેધરની પેટર્ન છે એ વાવાઝોડાને જન્મ આપે એવી શક્યતાઓ અત્યારે વધારી રહ્યું છે. એટલે 15 મે થી 15 જૂન વચ્ચે કદાચ વાવાઝોડું બનશે. એ પછી બંગાળની ખાડીમાં બની શકે અથવા તો અરબ સાગરમાં. પણ અરબ સાગર કરતા બંગાળની ખાડી કરતા અરબ સાગરમાં શક્યતા વધારે છે. એટલે હવે એ પણ જોવાનું રહેશે કે ક્યારે બને છે. એટલે વાવાઝોડાની શક્યતાઓ છે, પણ એનાથી ડરવાનું ન હોય. ઘણી વખત એવું બને, વાવાઝોડું બને છતાં પણ ગુજરાતથી આમ હજારો કિલોમીટર દૂરથી પણ ઘણી વખત પસાર થઈ જાય છે. ઘણી વખત 500-700 કિલોમીટર દૂરથી પણ પસાર થાય. એટલે એ તો બન્યા પછી આપણે નક્કી કરી શકાય કે ભાઈ આપણે નજીક આવે, લેન્ડ કરે કે આપણાથી દૂર જાય છે, એ આવનારા સમયમાં ખ્યાલ આવશે. જી પરેશભાઈ, આ વર્ષે પાછોતરા વરસાદ પડે તેવી શક્યતાઓ છે? આમ તો ઓક્ટોબર મહિનામાં ચોમાસાની વિદાય થઈ જશે, અને ઓક્ટોબરમાં જે ચોમાસાની વિદાય થાય એ પછીથી કોઈ માવઠું પડે કે બગાડ કરે, જે ખેતી પાકમાં જે તૈયાર થયેલા માલને પલાળે, એવી શક્યતાઓ નહીવત છે. એટલે બહુ એમાં શક્યતા લાગતી નથી. એટલે એ એક ખેડૂતની બાબતમાં મને એમ સારો એક પોઈન્ટ લાગે છે કે આ વર્ષે ખેડૂતોના પાથરા કદાચ નહીં પલાળે એવા સંકેત મળે છે. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. અને એમ હાલ ત્યારબાદ આપણે જોઈએ તો હાલ જે રાજ્યમાં વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેમાં મે માસની જે શરૂઆત થવા જઈ રહી છે, મે માસમાં કેવો વરસાદ અને આવનારું ચોમાસું કેવું રહેશે
તેને લઈને પણ પરેશભાઈ આપણી સાથે વાત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.